ભાવનગર રેન્જ આઈજી અને એસપી દ્વારા કરાયું સરપ્રાઇઝ ચેકિંગ। નીલમબાગ ડિવિઝન મથક ખાતે રેન્જ આઈજી ગૌતમ પરમાર એસપી સાથે આવી પહોંચ્યા। નીલમબાગ ડિવિઝન મથક ખાતે રેન્જ આઈજી ગૌતમ પરમાર એસપી સાથે આવી પહોંચ્યા। રેન્જ આઈજી દ્વારા નીલમબાગ, ભરતનગર, ઘોઘા રોડ, બુડ તળાવ, ગંગાચડિયા તળાવ સહિતના ડિવિઝનના પીઆઈ પીએસઆઈ સાથે અચાનક મીટિંગ યોજી શહેરમાં કાયદો અને વ્યવસ્થા સ્થાપિત કરવા અને ક્રાઇમ રેટમાં ઘટાડો થાય તેમજ પેન્ડિંગ કેસ અને પોલીસ કાર્યવાહી અંગે તપાસ હાથ ધરવામાં આવી। તેમજ હાલ પોલીસ તંત્ર દ્વારા દરેક ડિવિઝન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને નાઇટ કોમ્બિંગ સહિતની કાર્યવાહી કરવા કડક સૂચના આઈજી ગૌતમ પરમાર દ્વારા આપવામાં આવી હતી। સંવાદદાતા અલ્પેશ ડાભી, ન્યૂઝ9 ગુજરાતી, ભાવનગર। એક પોલીસિંગની પ્રક્રિયાના ભાગરૂપે આજે નીલમબાગ પોલીસ સ્ટેશનની વિઝિટ માટે હું ને એસપી શ્રી હર્ષદ પટેલ અત્રે અહીંયા આવ્યા છે। મારી ઓફિસમાં આજે 4 થી 6 દરમિયાન અમે એક સરપ્રાઇઝિંગલી ડિસ્ટાફ અને ભરતનગર પોલીસ સ્ટેશન, બી ડિવિઝન, એ ડિવિઝન, સી ડિવિઝન અને ડી ડિવિઝનના પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ તથા તેમના ડિસ્ટાફ પીએસઆઈ અને પીઆઈઓની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। તેમાં કેટલા અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, કેટલાક આરોપીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી છે અને અન્ય ગુનાની તપાસો કેવી રીતે થઈ રહી છે તે બાબતે એક સામાન્ય તપાસ કર્યા બાદ અહીંયા નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ફૂટ પેટ્રોલિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેમને પોલીસ સ્ટેશનની સરપ્રાઇઝ વિઝિટ પણ લેવામાં આવી છે। અત્યારે અમે બાકી તપાસો કઈ છે, અરજી તપાસો કઈ છે તેનું અત્યારે વિશ્લેષણ કરી રહ્યા છીએ। સર, વાત કરીએ તો જે પ્રકાર પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે તેને લઈને હવે આગામી શું પોલીસનું કાર્યવાહી છે? પોલીસની જે રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે અત્યારે ઠંડીની સિઝન પણ છે એટલે નાઇટ રાઉન્ડનું અમે પેટ્રોલિંગ સઘન કરી દીધું છે। નાકાબંધી પણ અત્યારે ચાલી રહી છે અને પેટ્રોલિંગ પણ ચાલી રહ્યું છે। કોમ્બિંગના વિસ્તારમાં ઘણી જગ્યાએ અમે 135ના કેસો પણ કરી રહ્યા છીએ કે જ્યાંથી આ છરી અથવા બીજા કોઈ મારક હથિયારો મળી આવે ત્યાંથી અમે કોમ્બિંગ કરી રહ્યા છીએ। કેટલાક વિસ્તારોમાં અમે ફૂડ પેટ્રોલિંગ પણ આદર્યું છે અને સાથે સાથે અધિકારીઓ પોતે પણ નીકળી રહ્યા છે અને ટ્રાફિક ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવ્યું છે।